નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રી ટ્યુશન ક્લાસીસ દ્વારા. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે, કારણ કે તેમના માટે આજે હું લઈને આવ્યો છું પ્રકરણ 2 મોસ્ટ આઈમ્પી દાખલા. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જે 4 દાખલા ભણાવવાનો છું એ આવનારી પ્રથમ પરીક્ષા માટે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડવાના છે, કારણ કે એમાંથી એક દાખલો બેઠો તમને પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આજે વિડીયો બનાવું છું એ તમે એકવાર ચોક્કસથી જોઈ લેજો. આમાંથી એક દાખલો 100% તમારી આવનારી એક્ઝામમાં પૂછાશે. તો ચાલો જોઈએ આપણે. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દ્વિઘાત બહુપદી મેળવો આવો પ્રશ્ન પૂછવાનો છે. જેમાં તમને માહિતીમાં આપ્યું હશે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. અહીં પહેલી જે સંખ્યા છે એ શૂન્યનો સરવાળો હશે, બીજી સંખ્યા છે એ શૂન્યનો ગુણાકાર હશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણીશું તો પહેલા એક વસ્તુ બતાવવાનું કે જે માહિતી તમને આપી છે એને પહેલા લખી દેવાની કે ભાઈ શૂન્યનો સરવાળો. તો આપણે જાણીએ છીએ દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય વિદ્યાર્થી મિત્રો? 2 શૂન્ય હોય. કયા બે? તો એક આલ્ફા અને બીજું બીટા. એટલે આપણે લખીશું આલ્ફા પ્લસ બીટા. હવે અહીં આપણને શૂન્યનો સરવાળો આવે છે 4, તો આપણે લખી દેવાનું છે 4. બીજી સંખ્યા આપી છે શૂન્યનો ગુણાકાર. આપણે લખીશું શૂન્યનો ગુણાકાર. મિત્રો, દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય કયા? આલ્ફા અને બીટા. તો એનો આપણે શું કરવાનું છે? ગુણાકાર. તો વચ્ચે લખવાની ગુણ્યા નિશાની આલ્ફા ગુણ્યા બીટા, જે આવે છે આપણને +1. આ રીતે સૌથી પહેલા તમારે જે માહિતી આપી છે એ આપણે દર્શાવવાની છે. પછી દ્વિઘાત બહુપદી મેળવવાનું કીધું છે. દ્વિઘાત બહુપદી મેળવવાનું એક આપણા પાઠ્યપુસ્તકનું સૂત્ર છે કે ભાઈ દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર છે આપણી પાસે x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શૂન્યનો સરવાળો છે, શૂન્યનો ગુણાકાર છે, એ કિંમતો ફક્ત આ સૂત્રમાં મૂકવાની છે અને સાદું મૂકવાનું છે. તો x નો વર્ગ એમાં f માઈનસ આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો જે આવે છે +4 ગુણ્યા x પ્લસ શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા જે આવે છે +1. તો આપણને અહીં આન્સર મળશે x નો વર્ગ માઈનસ 4 ગુણ્યા x એટલે 4x વત્તા 1, જે માંગેલ દ્વિઘાત બહુપદી છે. ત્યાર પ્રશ્નો બીજો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ શૂન્યનો સરવાળો આપ્યો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે -1. તો દર્શાવીએ આપણે શૂન્યનો સરવાળો બરાબર ને આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો આપ્યો છે 1/4, જે આપણે લખવાનું છે. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર, તો લખીએ શૂન્યનો ગુણાકાર બરાબર ને આલ્ફા ગુણ્યા બીટા. તો શૂન્યનો ગુણાકાર આપણને આપ્યો છે -1, લખીએ આપણે -1. હવે દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી છે એટલે આપણે દર્શાવીશું દ્વિઘાત બહુપદી બરાબર ને સૂત્ર છે x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આપણે એ દર્શાવીશું x નો વર્ગ એમાં માઈનસ આલ્ફા પ્લસ બીટા એટલે 1/4 ગુણ્યા x પ્લસ શૂન્યનો ગુણાકાર એટલે -1 બરાબર ને અહીંયા આવશે 0. માટે x નો વર્ગ એમાં -1 ગુણ્યા x એટલે -x છેદમાં 4 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ થશે એટલે -1 આવશે બરાબર ને 0. વિદ્યાર્થી મિત્રો, આટલું ભણ્યા પછી
આપણે અહીંથી સાદું કરવાનું છે 4 આ સંખ્યાનો લસાઅ થશે એટલે 4 ને અહીંયા ગુણીશું અહીંયા ગુણીશું તો અહીંયા થશે 4 ગુણ્યા x એટલે 4x ની ભેગા -x અને 4 એકા 4 એટલે -4 છેદમાં આવશે 4 બરાબર ને 0. હવે આગળનું સ્ટેપ લખીએ તો 4x ની ભેગા -x -4 આ 4 ભાગાકારનો છે બરાબરની ભેગા જશે તો ગુણાકાર એટલે અહીં આપણું છેલ્લું સ્ટેપ હશે 4x ની ભેગા -x -4 બરાબર ને 0 જે માંગેલ દ્વિઘાત બહુપદી છે માંગેલ દ્વિઘાત બહુપદી છે. ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ તો એની અંદર આપણને શૂન્યનો સરવાળો આપ્યો છે -1/4 એટલે સૌથી પહેલા લખવાનો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા જે આપ્યો છે -1/4. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર અહીં આપ્યો છે 1/4. હવે આપણી પાસે દ્વિઘાત બહુપદી મેળવવાનું સૂત્ર છે કે ભાઈ દ્વિઘાત બહુપદી બરાબર ને x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ને 0. તો x નો વર્ગ એમાં માઈનસ આલ્ફા પ્લસ બીટા તો શૂન્યનો સરવાળો અહીં આપ્યો છે -1/4 ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા તો અહીંયા શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/4. સાદુરૂપ દઈએ તો x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ x/4 વત્તા 1/4 બરાબર ને 0. અહીં બંને પદના છેદમાં 4 છે આના છેદમાં 4 નથી એટલે આપણે લસા લઈશું 4 એટલે 4 એકા 4 થશે એટલે 4x ની ભેગા વત્તા x વત્તા 1 બધાના છેદમાં 4 છે એટલે એક લખી દેવાના છે 4 બરાબર ને 0 માટે 4x plus 1 બરાબર ને 0. આ ભાગાકારનો 4 છે બરાબરની કિંમત જાય એટલે ગુણાકારનો માટે 4x ની ભેગા પ્લસ x plus 1 બરાબર ને 0 જે માંગેલ દ્વિઘાત બહુપદી છે.